વર્ષો પહેલાની વાત કરવી તો કદાચ તમને માન્યામાં આવે તે લોહી આવે, પણ સાહેબ આ કાલ હવારનો દાખલો કયો તો કહેવાય, કાલ હવારનો દાખલો કયો તો કહેવાય. આ મારી મસાણી દેવે સાહેબ દુનિયાની મારી પાસે કામ કેવું કર્યું છે. એ માણસની માથે જયારે દુઃખ પડે ને ભાઈ, ત્યારે સાહેબ દુઃખ પડે ત્યારે દેવ સાંભળે હો, પણ જયારે માણસની માઠી વેળા આવે ને ત્યારે સાહેબ પોતાનું પહેરવાનું લુગડું ને આપણું ઈ હકું ન રહ્યો. માણસની માથે જયારે દુઃખ આવે, માઠી વેળા આવે ને, સત કરાવે સાકલા એ લટકા લેવારે લોહી આલે, જેદી આટા મારે તેદી બેઠાઈ નહીં બોલાવે કોઈ. પણ સાહેબ આ કલિયુગની માલિકા મારી જોગમાં, મારી પાલિયાપુરાની જોગણીમાં ભગવતી મારી મસાણી દેવે કામ કેવું કર્યું છે. હાલનું જે આપણું છોટા ઉદેપુર અને એની બાજુમાં કવાઠ ગામની ઘટના. સાહેબ જેનું નામ રમેશભાઈ રાઠવા છે, જેનું નામ રમેશભાઈ રાઠવા, જેને સાહેબ એવી બીમારી લાગી ગઈ, કોઈ પણ આંકલની એવી બીમારી લાગી ને, અને એ બીમારીને માલપા પોતાની આંખ ગુમાવવાનો જેનો વારો આવ્યો છે. બાજુના સિટીની માલપા છોટા ઉદેપુર જઈ અને હોસ્પિટલની માલપા ડોક્ટરને તપાસ કરીને એમ કેમ કે ભાઈ આને શું થયું છે, આને જરાક જોવો તો ખરા તમે. આની પોતાની રોશની વહી ગઈ છે આંખની, આને તપાસ કરો શું થયું છે. છોટા ઉદેપુરના ડોક્ટર જયારે તપાસ કરીને કીધું ભાઈ આને બીજા દવાખાને લઈ જાય. ત્યાંથી બડોલીની હોસ્પિટલની માલપા ભાઈને શિફ્ટ કર્યા અને ન્યા લાવી ન્યા રિપોર્ટ કરાવ્યો ને તો ન્યાય ડોક્ટરે કીધું ભાઈ આમાં અમારી કોઈની કારીગરી ફાવે એમ નથી. આને કોઈ મોટા સર્જન આંખના ડોક્ટર હોય ને એની પાસે લઈ જાઓ તો આની બીમારી જડે. જોજો દુનિયાની માલપા દેવ ક્યારે આવે ને કેવા સમય આવે ને કેવા રૂપે આવે ને ક્યારે મળે. સાહેબ ત્યાંથી રમેશભાઈ રાઠવાને કોઈ માણસ એટલું કીધું ભાઈ આને વડોદરાની હોસ્પિટલમાં લઈ જાઓ તો ત્યાં આંખની હારામાં હારી હોસ્પિટલ છે અને ત્યાં આને દેખાડો. સાહેબ રમેશભાઈ રાઠવાને છોટા ઉદેપુર થી અહીંયા વડોદરાની હોસ્પિટલની માલપા લાવ્યા ને, એ સમયે નાના ડોક્ટર સાહેબ રિપોર્ટ કરીને એટલું કીધું કે આ ભાઈની આંખની જે નસું આવે ને, નસું સ્નાયુ, આ સ્નાયુ હુકાઈ ગઈ છે, આનો કોઈ ઈલાજ હવે ન થાય. આ ભાઈની આંખની સ્નાયુ હુકાઈ ગઈ છે, આનો કોઈ દેવ ઈલાજ ન થાય. આ માણસ જિંદગી ભર હવે રોશની પોતાની આંખને ભાળી નહીં શકે સાહેબ. પણ સાહેબ મેં કીધું ને રાફડા કઈ હુના નથી. રમેશભાઈ હુડે રોવે છે સાહેબ, એમ કોઈ નથી સાહેબ. પણ સાહેબ જગતની માલપા મેં હમણાં કીધું ને જેનો કોઈ ધણી ન થાય ને એનો ધણી મારી વિક્રમ ભુવાની મસાણી બની જાય છે ભાઈઓ. જેનો દુનિયાની માલપા કોઈ ધણી ન થાય એનો ધણી મારી વિક્રમ ભુવાની મસાણી બની જાય ભાઈ. પણ વડોદરાની હોસ્પિટલની માલપા પોતાની હારે પોતાના સંબંધી બાજુની માલપા જ્યોતિપુરા ગામ
અને જ્યોતિપુરાના વતની ભાઈ અમારે અમૃતભાઈ રાઠવા એની હારે હતા. અમૃતભાઈના ખંભે અમારા રમેશભાઈ હાથ મૂકીને કીધું ભાઈ અમૃત હવે જીવવાની માલપા કોઈ મજા નથી. જા ભાઈ જા ભાઈ, હવે હું તારો રમલો તને એટલું કહું છું ભાઈ કે મારી આંખની રોશની તો વહી ગઈ છે ને, એ મારી ભાઈની આંખની માલપાથી જ્યારે દડ 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 આહુડાની ધાર પડી ને ત્યારે જ્યોતિપુરાના અમારા અમૃતભાઈને એટલું કીધું ભાઈ હવે જીવવાની માલપા મજા નથી રહી ભાઈ, મારા ઘરના બધાને કહી દીજે, મારા છેલ્લા રામ રામ કહી દીજે. પણ ત્યારે ડોક્ટર સાહેબ ભગવાનનું અડધું રૂપ કહેવાય, એમાં મારે તમારે બધાને માનવું પડે. પણ ડોક્ટર સાહેબે બનાવેલા ટેકનોલોજી મશીનની કારીગરી પૂરી થાય, એ ડોક્ટર સાહેબનું ભણતર પૂરું થાય ને એમાં મૂંઝાવાનું ન હોય કે તો હવે મારે જીવિત કરવું છે હું ભાઈ. અને સાહેબ બે માણસની જયારે કોઈ માણસની જયારે બે આંખી ફેલ થઈ જાય ને જીવતરની માલી પર જિંદગી જીવવાની મજા ન આવે સાહેબ. પણ ત્યારે અમારા જ્યોતિપુરાના અમારા અમૃતભાઈ એટલે કીધું ભાઈ રમેશ મુંજાઈશ નહીં કે તો તને દુનિયાના સર્જન ડોક્ટર ના પડી છે ને કે હા ભાઈ તારી રોશની પાછી નહીં આવે કે ના ભાઈ, એ ઈ તો તારા વડોદરાના સિવિલ દવાખાનાના ડોક્ટર હતા, પણ હાલ હાલ હાસો ડોક્ટર તો અમારા ભાલિયાપુરાની માલપા અમારા વિક્રમ દર રવિવાર ને દર મંગળવારે ભાલિયાપુરાની માલપા ભગવતી જોગમાય મસાણીના આંગણે સાહેબ મેળો થાય છે. અને ભાઈ મુંજાઈશ નહીં, હું દર રવિવારે ત્યાં જાઉં છું. પણ એક વાર તું હાલ તો ખરો ભાઈ ત્યાં ભાલિયાપુરાની માલપા હાલ તો ખરો. જો જગતની માલપા તમને નવું જીવતદાન આપે ને તો એ મારા વિક્રમ ભુવાનું માવતર મારી મસાણી આપશે. હાલ તો ખરો એક વાર ભાઈ. સાહેબ વાતમાં ટૂંકમાં લઉં, બે ભાઈ એમ કહેવાય કે નથી વડોદરાની હોસ્પિટલ થી સીધા ક્યાં જાય ભાલિયાપુરાના મઢની માલપા બેઠેલી મારી વિક્રમ ભુવાની મસાણી પાસે ગયા હો. ન્યા થઈ અને રમેશભાઈ ની આંખની માલપાથી દડ દડ આહુડા પડે, અમારા અમૃતભાઈ ની આંખ માંથી દડ દડ આહુડા જયારે પડે ને ત્યારે બે માણસ ને કીધું ભાઈ અમારા વિક્રમ ભુવાજી પૂછું ભાઈ રોવો છો કેમ કે ભુવાજી અમને દુનિયાના સર્જન ડોક્ટર એમ કીધું કે આ જિંદગીની મારી પાસે એની રોશની આંખની પાછી નહીં આવે. પણ સાહેબ મારી જોગમાએ મારી મસાણી અમે એકવાર મારા વિક્રમ ભુવાજીએ નજર કરીને અને કીધું મારી હો ગૌની વાટેથી માણસો અહીંયા મારી આવે છે ને ઈ કોઈ માણા મને જોઈને નથી આવતું, મારી મસાણી તને જોઈને આવે છે. ઓ મસાણી તને જોઈને આવે છે. ઓ મારી મને તો એક વિશીનો મંત્ર નથી આવડતો, જે કાંઈ હું છું ને તારો વિક્રમ ભુવો જે કાંઈ સુને એ મારી બહુચર મારી મસાણી મારી ઝોપડી મારી જોગણી તારા ભરોસે છો. મારી મને વિશીનો મંત્ર નથી આવડતો. તેથી સાહેબ ભાલિયાપુરાની મસાણી મારી જોગમાં મસાણી મૂર્તિની માલપાથી ગેબી અવાજ કર્યો, મારા વિક્રમ ભુવા, મારા વિક્રમ ભુવા. એ બે માણા કદાચ આશા લઈને અહીં સુધી આવ્યા છે ને પણ એને ખબર નથી કે દુનિયાની માલપા હું અહીં દેવ કેવડી છું. હે બાપ એ અહીંયા આશા લઈને આવ્યા છે પણ જા એને કહી દે
કે આજ કદાચ મૂર્તિની માલપાથી હું મસાણી એટલું કહું કે ઇન્દ્રના દરબારની માલપા જાય અને ભગવાનના ચોપડાની માલપા એની આર્યા બાથી અને દેવ બેઠી છે ને 2025 ની સાલની માલપામાં રમેશભાઈને આંખની રોશની પાછી આપી છે ભાઈ એક છોટા ઉદેપુર ની હોસ્પિટલ માંથી રજા આપી દીધી અહીંયા વડોદરા હોસ્પિટલ ની માલપાથી રજા આપી દીધી પણ મારી મહાની કે જે મારા ભરોસે મારા પારે આવે અને ભલામણા કદા મરી ગયેલા મરદા લાવે અને વિક્રમ ભવાની મસાણી જેની માથે હાથ મૂકે અને